નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। કરજણ તાલુકાના સારાર ગામમાં છેલ્લા 2 મહિનાથી વીજળીની ગંભીર સમસ્યાએ ગ્રામજનોનો આક્રોશ વધારી દીધો છે। ગામમાં ખાસ કરીને રાત્રિના સમયે દરરોજ અનિયમિત વીજ કપાત થતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સતત વીજ પુરવઠો ખોરવાતા નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓ તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ સમસ્યા અંગે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો જેબી કચેરી ખાતે કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ સંતોષકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે જેબીના કર્મચારીઓ ફરિયાદ બાદ સ્થળ પર આવે છે, પરંતુ માત્ર ફ્યુઝ ડાયરેક્ટ કરીને ચાલ્યા જાય છે અને મૂળ કારણ દૂર કરવામાં કોઈ રસ દાખવતા નથી। એટલું જ નહીં, કેટલાક કર્મચારીઓ દ્વારા ફોન સ્વિચ ઓફ રાખવામાં આવતા હોવાના આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે, જેના કારણે લોકોમાં વધુ રોષ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામના ટ્રાન્સફોર્મર પર વધુ લોડ હોવાના કારણે ફ્યુઝ વારંવાર ઉડી જાય છે। પરિણામે ગામના મુખ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ હોવા છતાં નવી નગરી અને સિંધી ફળિયા વિસ્તાર અંધારામાં ગરકાવ થઈ જાય છે। રોજિંદા જીવન પર તેની ગંભીર અસર પડી રહી છે। વારંવારની સમસ્યા અને તંત્રની ઉદાસીનતા સામે હવે ગ્રામજનોમાં સંતોષ ચરમસીમાએ પહોંચી ગયો છે। ગ્રામજનોનું કહેવું છે કે જો તાત્કાલિક ધોરણે નવું ટ્રાન્સફોર્મર અથવા કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ એકજૂથ થઈ જેબી કચેરી ખાતે ઉગ્ર વિરોધ અને રજૂઆત કરશે। હાલ ગ્રામજનો તંત્ર પાસે તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર સોહિલ દિવાન, સરાર, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। ચાલો અમે લેટગો કરી કે તમારે લોડ છે, અમે સમજીએ છીએ, પણ આ તો 2 મહિનાથી ત્રાસ છે। 2 મહિનાથી કોઈ કરવા તૈયાર નહીં। અમે 1 દિવસ 2 દિવસ અમે પણ તમારી સમજીએ કે તમારે પણ લોડ છે, તમે પણ કરી શકો છો। 4 દિવસ પછી તમે આવશો, કંઈ વાંધો નહીં, પણ આજે 2 મહિનાથી પણ કોઈ એક્શન નહીં લેવાતી જીબીની। આજે ચાલો સરળ ગામ સમજો કે સરળ ગામ તમારું લાઇટ બિલ ના ભરતું હોય યા તો ડાયરેક્ટ કરતો, તમને એવું કોઈ રીડમાં મળ્યું હોય, એવું મળ્યું તો તમે એ કરો। અમે લાઇટ બિલ ભરીએ છીએ, તમારે કોઈ ડાયરેક્ટ નથી કરતું। સરળ ગામની અંદર આટલું વ્યવસ્થિત કામ છે, તમને પણ રિસ્પોન્સ ચાલે છે, બધી રીતે તમને હેલ્પ કરે છે, તો તમે થોડીક તમને હેલ્પ કરો મને। આજે 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 9 વાગ્યાના અમે ત્યાં ફ્યુઝ લગાવીએ છીએ, મારે લાઇટ આવે છે, જતી રહે છે। આજે અમારે પણ સવાર જોબ પર જવાનું છે, અમારે પણ 8 કલાક કામ કરવાની ડ્યુટી કરવાની છે, બરોબર। આજે 2 મહિનાથી આ ત્રાસ છે। નાના નાના છોકરા છે, તમે ગરમી જુઓ, નાના છોકરા કઈ જશે આજે 9:30 વાગે અમારો ફોન ઉઠાવીને પછી આવતા નથી। આજે સમજો કે તમારે આવવાનું હતું, અમે તો એવું કીધું કે તમે એથી સ્વિચ બંધ કરાવડાવો, અમે તો ફ્યુઝ ચેન્જ કરી દઈએ છીએ, તમારું કામ ચાલે તો અમે પણ એ લોકોને એટલો સપોર્ટ કર્યો છે, છતાં પણ અમને તમે પછી 12 વાગ્યા પછી સ્વિચ ઓફ કરી દો ફોન, તો એનો મિનિંગ નહીં ને। આજે તમે પણ જોબ કરો, તમારા માણસો પણ જેમની નાઇટ ડ્યુટી બોલે છે, તો માણસોને હેલ્પ તો કરવાની ને ગ્રામજનોને। આજે તો આનું નિરાકરણ શું આવશે કે કાલે અમે પછી બધું આખું ગામ આવીએ પછી જાંબા જીબીમાં મીડિયા સાથે બોલો, અત્યારે મીડિયા સાથે જ આવ્યા છે અમે, અને કાલે તો અમે એક્શન સવારે નહીં લેવાનું, તો કાલે બપોર સુધીમાં અમે આખું ગામ જાંબા જીબીમાં આવીશું અમે। હું તમારો નંબર લઈ લઉં છું, તમને સવારે કોલ કરીશ પાછો એકવાર, બરાબર છે। કાલે તમે જો નિરાકરણ નહીં આવે તો 7 સુધીમાં અમે તમે જાંબામાં ધરના જાહેર કરીશું અમે, બરાબર છે। કારણ કે આજે તમે અમને હેલ્પ જ નથી કરી, અમે તમને આટલી હેલ્પ કરીએ, તમે હેલ્પ કરો ત્યાં નથી સાહેબ। આજે અમને પણ ખરાબ લાગે છે કે તમને અડધી રાતે 2 વાગે અમે તમને કોલ કરીએ, કારણ કે તમે પણ સવાર જોબ કરી, અમને પણ ખરાબ લાગે છે કે તમને ફોન કરવો અમને ખરાબ લાગી રહ્યું, તો આજે મજબૂરી એવી થઈ ગઈ કે તમે લોકો અમને મજબૂર કરે ફોન કરવા માટે બધાને। અરે એવું નહીં સાહેબ, 1 દિવસ સમજાય, 2 દિવસ અમે સમજીએ। આજે 2 મહિનાથી એક જ ઇસ્યુ છે ને, લોડ ડાયવર્ટ તો ચાલો, એક ફ્યુઝ પર લોડ આવે તો ડાયવર્ટ તો કરાવો ને। તમારો પેલો માનસિંગ હેલ્પર છે એ ભાઈ તો સમજો એકવાર ફોન કર્યો અને સ્વિચ ઓફ કરીને બેસી, હવે એની ડ્યુટી બોલે છે આજે 24 કલાકની એક હેલ્પરની લાઇન પરની, બરાબર છે। તો સ્વિચ ઓફ કેવી રીતે ફોન કરી શકે છે, તો એની પર શું એક્શન લેવાની, અમારે એક્શન એની પર લેવી પડશે હવે। અને ગામમાં કોઈ બી કામ હોય તો માનસિંગ કરવા તૈયાર થતો નથી, ગોલ ગોલ ફરવીને રહી જાય બધા માણસોને, કોઈ કામ કરવા તૈયાર નથી થતો એ માનસિંગ। તેનો મતલબ ને તમે આ હેલ્પરે બદલો, હેલ્પરે અમારે જરૂર નથી એ ભાઈની। એ લોકો ગોલ ગોલ ફર્યા કરે, ગરીબ માણસોને ક્યાં છે, નાના માણસો જે મજૂરી કરે છે એ લોકોને કામ કરતો નથી, એમનું લાઇટ ગયો તો વાયર નાખવા માટે તૈયાર નહીં થતો એ, અત્યારે પણ સ્વિચ ઓફ કરીને બેસી ગયો છે। એવું નહીં કાલે સવારે થશે કે નહીં થાય, હું તમને કાલે સવારે 10 વાગે મોર્નિંગમાં કોલ કરું છું તમને મને, ઓકે? હા, ઓકે, ચલો।
કાલે સવારે કરવાનું કામ. એવું નથી, ગામના અંદર લગભગ 10 કે 12 તો એસી ફૂંકાઈ ગઈ છે. અમારા ઉપર જે લાઈટો છે તે એ લાઇટો બંધ હોવાથી સરળ ગામના માણસો અહીંયા સબસ્ટેશનમાં આવેલા છે. નેટના જે માણસો ડ્યુટી પર છે એમજીવીસીએલના, એમને ફોન માર્યા છે, બધા જ ફોન બંધ છે. અને જેઈડી સાહેબને એવો ફોન માર્યા છે, એ બી ફોન અત્યારે બંધ છે. અને વારંવાર અમે રજૂઆત કરીએ છીએ. આજે 15 દિવસ થયા વારંવાર, પણ એ લોકો આવતા નથી, કોઈ બી એક્શન લેતા નથી. જે માણસો રજૂઆત એવું કહે છે કે વારંવાર રજૂઆત કરે છે, છતાં પણ માણસો કમ્પ્લેન કરવા આવતા નથી. તમે કોણ છો એના? હું અહીં સબસ્ટેશનના ઓપરેટર છું, મનસુખભાઈ. તો બીજા સ્ટાફ કોઈ નથી? સ્ટાફમાં તો અમે 2 જ જણ હોય રાતના. ને નાઇટ ડ્યુટીના અંદર જે લોકો છે એ લોકો બધો મોબાઈલ સ્વિચ ઓફ કરેલા છે. એ એમજીવીસીએલના માણસો, જે નાઇટ ડ્યુટીના માણસો છે, એમના મોબાઈલ સ્વિચ ઓફ છે. તે બરોબર સ્વિચ ઓફ છે એમના. એ જેઈડીના કીધું ને, અને અમારા કાશીપુરા સરાન ના લાગે છે આપણે માનસિંહભાઈ જે હેલ્પર છે કાશીપુરાનો, એમનો બી મોબાઈલ સ્વિચ ઓફ બોલે છે. તમારું નામ શું છે? મનસુખભાઈ. મનસુખભાઈ, ઓપરેટર. ઓપરેટર. અમે એક ફોન માર્યો, અમારો ફોન ઉઠાવ્યો ને પછી બીજા ફોને સ્વિચ ઓફ કરી દીધો. આ કેટલા દિવસથી આવું ચાલે છે? આજે 20 દિવસથી આવું ચાલે છે ને એ લોકોએ ફ્યુઝ ડાયરેક્ટ કરેલા છે. કોઈ બી માણસ ગામનો થઈ જાય છે એટલે ફ્યુઝના વાયર હલી જાય ને બંધ થઈ જાય છે. તમે અરજી કરેલી છે આવી? અરજી એટલે એમને વારંવાર રજૂઆત કરીએ છીએ. એક ફોન મારી એ લોકો એવું કહે છે કે અમે આવીએ છીએ, અને પછી અમે હમણાં બી 9 વાગે એ લોકોને રજૂઆત કરી અમે, ને 9 વાગ્યા પછી એ લોકોએ કીધું કે અમે આવીએ છીએ. હમણાં વાયગા કેટલા જોઈ લો તમે, 1:30-2 વાગવા આવ્યા, તે છતાં એ લોકો આવ્યા નથી. ને અમે કોઈ દંડો તે હલાવવા જઈએ વાયરને, ને કોઈ ચોટી જાય એની જાન અહીં થાય એની જવાબદારી કોની?